નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ ડીનું પ્રકરણ નંબર 6 લઈને આવી ગયા છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, તમારી ખ્વાહિશ હતી કે સામાજિક વિજ્ઞાન વિભાગ ડી લાવો તો આપણે આજે વિભાગ ડીનું પ્રકરણ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ગયા છીએ. પ્રકરણ નંબર 5 આપણે અગાઉના વિડીયોમાં કરી દીધો, હવે પ્રકરણ નંબર 6 જોવાના છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026માં સામાજિક વિજ્ઞાનમાં વિભાગ ડીનું પ્રકરણ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. પ્રકરણ નંબર 6, પહેલો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ નીચે મુજબ છે. વિશ્વમાં રાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, શાંતિને અવરોધરૂપ બાબતોને અટકાવી કે દૂર કરવી, આક્રમણનાને શાંતિભંગ બનાવવાનો નાબૂદ કરવા માટે અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાઓને શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવા, આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર વિશ્વના રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીભાવ સંબંધો વિકસાવ્યા અને વિશ્વ શાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવા, જગતના રાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકારક પ્રાપ્ત કરવો. ત્યાર પછી અહીંયા છે જાતિ, ભાષા, લિંગ, ધર્મ ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકો માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાનો પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન કરવો, વિશ્વમાં એકતા અને વિશ્વબંધુત્વની ભાવના વિકસાવી, સંયુક્ત રાષ્ટ્રોના ઉદ્દેશો હાંસલ કરવા માટે કામ કરી રહેલા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે યુએનએ સુમેળ લાવવા કેન્દ્ર તરીકે કામ કરવું. બરાબર, તો આ થઈ ગયો તમારે પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. તો ખાસ કરીને તમે આ પ્રશ્ન તૈયાર કરી લેજો. IMP છે, બરાબર, 7 સ્ટાર આપણે આને આપીએ છીએ, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ત્યાર પછી ઠંડા યુદ્ધના પરિણામો સાપેક્ષમાં 7 સ્ટાર આપીએ છીએ અને આ પણ પૂછાઈ શકે એવું છે. ઠંડા યુદ્ધના પરિણામો તમારે સંક્ષેપમાં વર્ણવાના છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે ચર્ચા કરો એને. તો અહીં નીચે મુજબ તમારે છે, બરાબર, જવાબ. તો આ રહ્યો જવાબ આપણો કે ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન અનેક વખત આમને સામને આવી, પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂરસંચાલન મિસાઇલો હોવાથી વિશ્વ ભયજનક યુગમાંથી બચી ગઈ. બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલ શસ્ત્ર સ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી દુનિયામાં મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મામૂલ પરિવર્તન આવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં અમેરિકા એકલું જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. વિશ્વના મોટાભાગના દેશો એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ હતો, તેમને એકબીજાનો ભય સતાવતો હતો, તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથ સાથે જોડાયા. તો આ તમારે ઠંડા યુદ્ધના પરિણામો સંક્ષેપમાં વર્ણવો. આ પ્રશ્ન તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા મને લાગે છે કે અડધો પ્રશ્ન છે અહીંયા, બરાબર, અડધો પ્રશ્ન છે. તો પ્લીઝ આટલું તમે કરજો, જોઈ લેજો આગળ શું હોય છે. 1, 2, 3, આ 4 મુદ્દા, આ 5 મુદ્દા, આ 6 મુદ્દો, 6 મુદ્દા લખશો તો આઈ થિંક તમારે 3.5 માર્ક્સ તો આવી જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આટલું લખશો તો પણ તમારે 3.5 માર્ક્સ તો આઈ થિંક આવી જશે વિદ્યાર્થી મિત્રો. પરંતુ તમારે આગળ 1-2 વાક્ય અહીંયા ટાઈપિંગ મિસ્ટેક ભૂલ થઈ છે, હવે આગળથી આવું ન થાય એવું ધ્યાન રાખવું પડશે આપણે. એકવાર જવા દો વિદ્યાર્થી મિત્રો. ચાલો અહીં આગળ આપણે વાત કરીએ, ટૂંકમાં લખો બર્લિનની નાકાબંધી. તો દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે પરાજિત જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું. એક જ રીતે તેની રાજધાની બર્લિનને પણ 4 વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર 4 મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો. થોડા વર્ષો પછી
અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને પોતાના વહીવટી હેઠળ પશ્ચિમ જર્મનીના 3 ભાગોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે રચના કરી. આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશો એકીકરણની જેમ બર્લિનના પણ 3 વિભાગો પણ એક બનાવ્યા. પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ માને છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો બર્લિનની નાકાબંધીમાં તમારે આટલું લખવાનું છે. એક તો આ એક મુદ્દો, આ 2 મુદ્દા, આ 3, 4, 5, 6 અને 7 મુદ્દા લખશો તો તમારે 4 માર્ક્સ પાકા. વિદ્યાર્થી મિત્રો, બરાબર. 7 મુદ્દા લખશો તો તમારે 4 માર્ક્સ પાકા. તો આટલું લખજો. ત્યાર પછી અહીંયા છે ક્યુબાની કટોકટી અથવા ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો. બંનેમાંથી ગમે તે રીતે પૂછાઈ શકે, બરાબર. પ્રશ્ન તો એક જ છે, જવાબ તો એક જ છે, પણ પ્રશ્ન અલગ અલગ રીતે બનાવી શકે. તો અહીંયા છે ઈસવીસન 1961 અને 62 દરમિયાન અમેરિકા એ તેની દક્ષિણ પશ્ચિમ આવેલ સામ્રાજ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી. અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વાહનો કેરિબિયન સમુદ્ર તરફ રવાના કર્યા. વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધથી પરિસ્થિતિ ઊભી થઈ અને અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌપ્રથમવાર હોટલાઇન પર વાતચીત કરી. પરિણામે સોવિયત યુનિયને પોતાના વાહન પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબાની સામે ગોઠવેલ પરમાણુ શક્તિશાળી મિસાઇલો ઉતારી લીધા. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી. આ ઘટનાને વિદ્યાર્થી મિત્રો ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ક્યુબાની કટોકટી આ ઘટના વેળા બંને મહાસત્તાઓ શ્રદ્ધાપૂર્વક સંદેશાને સૌપ્રથમ આપલે શરૂ કરી અને બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો, બરાબર. તો આ તમારે ક્યુબાની કટોકટી છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ 7 સ્ટાર આપું છું, પૂછાઈ શકે, બરાબર. ક્યુબાની કટોકટી તો ખાસ કરીને તમારે તૈયાર કરી દેવી. અને અહીં છે હજુ કે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ પણ તમે જોઈ લેજો. ત્યાર પછી અહીં છે સોવિયત યુનિયનનું વિઘટન. આને પણ આપણે 7 સ્ટાર આપીશું, બરાબર. તો અહીં છે ઉત્તર 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદક વલણ ધરાવતા મિખાઇલ ગોર્બાચોવ સોવિયત યુનિયનના પ્રમુખ બન્યા. તેમની એ નીતિને કારણે સોવિયત યુનિયન વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. તેથી સોવિયત યુનિયન રશિયાનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્વક વિઘટન એ વિશ્વ રાજકારણની એક અદ્વિતીય અને સત્વતી ઘટના ગણાય છે. 11 માર્ચ 1985માં મિખાઇલ ગોર્બાચોવ સામ્રાજ્યવાદી પક્ષમાં નવા મંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા અને તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતું બન્યું. મિખાઇલ ગોર્બાચોવની ગ્લાસનોસ્ત એટલે કે ખુલ્લાપણું અને આર્થિક સામાજિક સુધારા નીતિઓને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંગઠન સભ્ય રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો દરજ્જો મેળવવા તત્પર બન્યા. આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યા અને ઘોષણા કરવા લાગ્યા. ધીમે ધીમે સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર સામ્રાજ્યવાદી પક્ષ અમલદારશાહી અને લાલ સેના એટલે કે રેડ સેના આર્મીની પકડ ઢીલી પડવા લાગી. વિદ્યાર્થી મિત્રો, તેથી અહીં ઈસવીસન 1990માં સોવિયત યુનિયનના વિઘટનથી પ્રક્રિયા શરૂ થઈ અને ડિસેમ્બર 1991માં દેશમાં કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર તથા સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ અને 15મું રાજ્ય રશિયા સૌથી મોટું તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે, બરાબર. તો આટલે સુધી આપણે વિડીયો રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને ખાસ કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.